કચ્છ જ્યોતિષ મંડળના 44મા સ્થાપના વર્ષના ઉપલક્ષે ભુજના હોસ્પિટલ રોડ સ્થિત જાયન્ટ્સ હોલમાં રવિવારે એક દિવસીય કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ, કારકિર્દી, નાણાકીય બાબતો વિષયક આ વર્કશોપનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સંત શ્રી પ્રદીપ્તાનંદજીના કરકમલો દ્વારા થયું। કાર્યક્રમમાં માનનીય ડૉક્ટર કશ્યપ ત્રિવેદી, નીતાબેન પ્રકાશભાઈ મહેતા, શ્રી પ્રકાશભાઈ ગાંધી અને પ્રફુલભાઈ જોશી જ્યોતિષી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા। અમદાવાદના કોસ્મો ગુરુ મૌલિક ભટ્ટે વર્કશોપનું સંચાલન કરી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું। સવારે 9 વાગે રજીસ્ટ્રેશન બાદ 9:30થી ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ત્યારબાદ 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલી કાર્યશાળામાં શિક્ષણ, કારકિર્દી અને નાણાકીય આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। કચ્છ જ્યોતિષી મંડળના પ્રમુખ પ્રીતિ રાજગોરે ઉપસ્થિત તમામ મહેમાનોનો તથા ભાગ લેનારાઓનો આભાર વ્યક્ત કર્યો। કાર્યક્રમના સંચાલનમાં નરેન્દ્ર ગોળ અને અશોક માંડલિયાએ મહત્વની ભૂમિકા ભજવી। આ આયોજન દ્વારા યુવાનો અને રસિકજનોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં યોગ્ય દિશા મેળવવા પ્રેરણા મળી હોવાનું ઉપસ્થિત લોકોએ વ્યક્ત કર્યું। નરેન્દ્ર ગોર, કચ્છ જ્યોતિષ મંડળ। આજે 14મી સપ્ટેમ્બરે કચ્છ જ્યોતિષ મંડળ તરફથી એક દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ જ્યોતિષ મંડળને 43 વર્ષ પૂર્ણ થતાં 44મા વર્ષના પ્રવેશે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય છે એજ્યુકેશન, કેરિયર અને ફાઇનાન્સ। જ્યોતિષીઓ પાસે વિવિધ પ્રશ્નો લોકો દ્વારા મુકાતા હોય છે અને ખાસ કરીને સમાજની અંદર જે એક બર્નિંગ પ્રોબ્લેમ જેવા છે એવા વિષયો અમે થોડા અલગ તારવ્યા। એમાંથી એક મોટો વિષય છે બાળકો માટે કઈ લાઈન લેવી, પછી લાઈન લીધા પછી ધંધો કરવો કે નોકરી કરવી, કયા ફિલ્ડમાંથી નાણાં મળશે, તો કે એજ્યુકેશન, કેરિયર અને ફાઇનાન્સ એ વિષયો ઉપર જ્યોતિષીઓને માર્ગદર્શન મળે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદથી કોસ્મો ગુરુ મૌલિક ભટ્ટ એ આખા દિવસનું સેશન લેવાના છે, જેથી કરીને જ્યોતિષીઓને આ પ્રશ્ને ખૂબ જ વિગતવાર અને સચોટ માહિતી મળી શકે, જેના કારણે આગળ જતાં એ લોકો પોતાના જે પણ કંઈ યજમાનો આવતા હોય છે માર્ગદર્શન લેવા માટે, તો એમને યોગ્ય અને સુચારું અને વ્યવસ્થિત સાયન્ટિફિક માર્ગદર્શન આપી શકે તે માટે જ્યોતિષીઓને તૈયાર કરવાનો આ એક મુખ્ય હેતુ રૂપે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે।